आओ मिलते हैं हमारे फाउंडर कमेटी के मेंबर श्री जवाहर भाई वोरा, जिन्होंने मंगल ग्रह का पूरा जिम्मा संभाला था प्रतिष्ठा के टाइम 50 साल के पहली ध्वजा में वो हाजिर थे और मंत्री भी रह चुके हैं संघ के, और बहुत कार्यकर्ता बहुत टाइम से कर रहे हो कार्य। ऐसे कर्मठ कार्यकर्ता को मिलते अपन श्री जवाहरभाई वोरा। જવાહરભાઈ, કેવું લાગે તમને 50 વર્ષ પહેલાની ધજામાં અત્યારે તમે હાજર છો સુવર્ણ ધજામાં, તો તમને કેવો ફરક લાગે, શું લાગે છે? ફરક તો જે આ 50 વર્ષનો ધજાનો કાર્યક્રમ થાય છે તે આપણા માટે આનંદનો વિષય છે. અને તે વખતે 50 વર્ષ પહેલાં જે અમારી ઉપર જિમ્મેદારી સોંપી હતી એ અમરચંદભાઈ જે જબરદસ્ત કાર્ય કરતા હતા, મહેન્દ્રભાઈ, કસ્તુરભાઈ, સાથે સાથે રંગરાજી રાકાએ મને 5 જણની અમે કમિટી બનાવી હતી. એ કમિટીમાં અમરચંદભાઈ એવો વ્યક્તિ હતો કે જેને પૂરેપૂરો કારભાર મહેન્દ્રભાઈને ન દઈને પૂરેપૂરો કારભાર મને શક્યો. અને પૂરો ભુવનજી મહારાજ સાહેબનો મને પૂરા આશીર્વાદ હતા કે એ જવાહરભાઈ બરોબર સંભાળે છે. 10 થી 12 દિવસ સુધી મંદિરમાં રહી અને આ કાર્યને સુચારુ રૂપથી ચલાવવા માટેની અમને ભુવનેશ્વર દાદાની આશીર્વાદ મળ્યા અને કાર્ય પૂર્ણ કર્યું. અત્યારે કેવું લાગે છે? અત્યારની ટીમમાં અને અત્યારનું જોશ કેવું લાગે? અત્યારનું જોશ ખૂબ જ સુંદર અને સારી રીતે લાગે છે. અને દર્શન વલ્લભ મહારાજ સાહેબની જે આ પહેલ કરી અને એમને બોલાવ્યા એ માટે આપણે સંઘના આનંદની વસ્તુ છે. બરાબર. શું લાગે, તમે શુભેચ્છાઓ કેવી રીતે આપો છો? શુભેચ્છા એ કે જે બી કાર્યકર્તા છે એમને સુંદર રીતે બધું કાર્ય પાર પાડ્યું છે અને એમને ધન્યવાદ આપું છું કે એની અનુમોદના કરું છું જે બી કાર્યકર્તા છે. અને સૌથી વધુ તો કાર્યકર્તા તરીકે બિપિનભાઈ તેવા મૌલિક સાવડિયાને હું ધન્યવાદ આપું છું કે આવા સુંદર કાર્યક્રમમાં સારાંશ ભાગ લઈ અને સુંદર કાર્ય કરીને તેઓ આગળ દિવસે વધી રહ્યા છે. જય જીનેન્દ્ર. જય